श्री हरिकृष्ण महाराजनी जय, श्री लक्ष्मीनारायण देवनी जय, श्री नरनारायण देवनी जय, श्री गोपीनाथ जी महाराजनी जय, श्री राधारमण देवनी जय, श्री मदन मोहन जी महाराजनी जय, श्री धर्म भक्ति वासुदेवनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सिद्धेश्वर महादेवनी जय, श्री विघ्न विनायक देवनी जय, श्री कष्टभंजन देवनी जय। वडताल गादीने शोभावता परम पूज्य धर्म धुरंधर 1008 विद्यमान आचार्य सनातन आचार्य महासमर्थ आचार्य गुरु श्री अजेंद्र प्रसाद जी महाराजनी जय। परम पूज्य धर्म धुरंधर 108 भावी आचार्य श्री नुगेंद्र प्रसाद जी महाराजनी जय। समग्र धर्मकूल भक्तिकूल भगवानना वाला सर्वे मुक्तो सर्वे संतो भक्तों चरणों में कोटि कोटि साष्टांग दंडवत वंदन प्रणाम साथे सौ भक्तों ने जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर भगवाननी लीला अने आज्ञा। आ रीते જ્યારે સરકારના દિલમાં ભાવ ઉત્પન્ન થયો ત્યાર પછી તે એક પલવાર પણ શ્રીહરિની વાત ભૂલતા નહીં। પછી સરકારને શ્રીહરિ ઉપર તત્કાળ પત્ર લખવાની ભાવના થઈ ત્યારે નારૂપંત નાનાએ સરકારની આગળ કહ્યું, અમારા સત્સંગના સંત અહીંયા રહે છે, તેઓ પત્ર લખવાની શુભ રીતને જાણે છે। આપને જેવો ભાવ થયો છે તેવો જ ભાવ શ્રીહરિને પણ જ્યારે થાય ત્યારે તે વાતમાં રસ રહે છે। જે કોઈ પણ વાત હોય તે રસે કરીને પ્રિય લાગે છે, પણ રસ વિનાની વાત તો કૂચા જેવી લાગે છે। પરંતુ જે તે વાતમાં અપાર રસ રાખવાનું કામ સંતોને ખૂબ જ આવડતું હોય છે। એમ કહીને નારૂપંત નાના સંતોની પાસે આવ્યા ત્યારે તેમનું મન ખૂબ જ પ્રસન્ન હતું। તેમણે સંતની આગળ મસ્તક નમાવીને કહ્યું કે આપ તો અંતર્યામી છો। આપે જેમ કહ્યું તેમ મેં સરકારની આગળ વાત કરી ત્યારે તરત જ સરકારને એવો ભાવ થયો છે કે તેવો ભાવ તો મારે નથી, માટે હવે આપ જેમ કહો તે રીતે શ્રીહરિ ઉપર સરકાર પ્રેમથી પત્ર લખાવે। ત્યારે આધારાનંદ સ્વામીએ કહ્યું કે જો તમે મને જાહેર ન કરો તો હું તમને પત્ર લખવાની રીત બતાવું। જો વાત પ્રસિદ્ધ થઈ જાય તો તેમાં ક્યારેય રસ રહે નહીં। કોઈ માણસ દેવના જેવો રૂપાળો હોય પણ તેણે જો કપડાં ન પહેર્યા હોય તો તે સારો લાગતો નથી, પણ જો કપડાં પહેર્યા હોય તો તે ઘણો સારો લાગે છે। તે રીતની જ આ બધી બાબત છે। ગુપ્ત બાબતમાં અપાર રસ રહ્યો હોય છે। બે જણની ગુપ્ત વાતમાં કોઈ ત્રીજો માણસ ભળે તો તે વાતનો કાંઈ નિર્ધાર રહેતો નથી। કેમ છે? જેના મનમાં જેવો વિચાર આવે તે રીતની તે વાત કરતા રહે છે, તેથી તે વાત રસ વગરની થઈ જાય છે, નીરસ થઈ જાય છે। પછી સરકાર ઉપર શ્રીહરિને જે રીતે ભાવ થાય અને જે રીતે પરસ્પર સ્નેહ વધે તેવી વાત સ્વામીએ નારૂપંત નાનાને બતાવી। નારૂપંત નાનાએ જે રીતે આધારાનંદ સ્વામીએ વાત કહી તે બધી જ સમજી લીધી। પછી જ્યારે સરકાર એકાંતમાં બેઠા હતા ત્યારે તેમણે નારૂપંત નાનાને પોતાની પાસે બેસાડ્યા। પછી શ્રીહરિને પત્ર લખવા માટે ધનેશ્વર નામે એક હરિભક્ત વિપ્ર સરકારના લૈયા હતા, તેમણે ત્યાં બોલાવ્યા। જે રીતે આધારાનંદ સ્વામીએ વાત કહી હતી તે રીતે નારૂપંત નાનાએ પત્ર લખાવ્યો। સરકારનો દર્શન કરવાનો મનોરથ જે રીતે તત્કાળ સિદ્ધ થાય તેવો પત્ર લખાવ્યો। તે પત્રમાં ઘણો મર્મ ભર્યો હતો, તેને એક શ્રીહરિ જ જાણતા હતા। શ્રીહરિની જેટલી બાબતો હોય છે તે દરેક બાબતમાં અપાર લોકોનું હિત કરવાની વાત સમાયેલી હોય છે। જો ભગવાનમાં આવું હોય છે ગુણ, અને મોટા પુરુષ આચાર્ય મહારાજમાં પણ આવા ગુણ હોય છે। આચાર્ય મહારાજ જે કાંઈ કરતા હોય એમાં અપાર લોકોનું હિત થાય એવું કાંઈક રહેલું હોય છે, માટે એવી બીજી કોઈ વાત કહેવાય નહીં। દરેક બાબતમાં અપાર લોકોનું હિત કરવાની વાત સમાયેલી હોય છે, માટે એવી બીજી કોઈ વાત કહેવાય નહીં। આ રીતે સરકારના નામથી પત્ર લખાવીને તે ગઢપુર મોકલ્યો। તે પત્રને લઈને સંદેશો લઈ જનાર ખેપિયો ગઢપુર આવ્યો। તેણે તે પત્ર શ્રીહરિના હાથમાં આપ્યો। બહુ જતનથી તે પત્ર બીડ્યો હતો। શ્રીહરિએ તે પત્ર ખોલીને પોતાના મનમાં વાંચ્યો। ગોપાળન સ્વામી વડોદરામાં જ્યારે ચાતુર્માસ કરવા રહ્યા હતા ત્યારે ભગવાનની ઈચ્છાથી ગોપાળન સ્વામીના વચન પ્રમાણે
કેટલાક હરિભક્તને અલૌકિક આશ્ચર્ય વારંવાર દેખાતું હતું. પછી તે વાત જ્યારે સરકાર સુધી પહોંચી તે વખતે ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા નહીં. પણ સરકારે નારૂપંત નાનાને બોલાવ્યા અને તેમને કહ્યું કે હું તમને જે પૂછું છું તે કહો કે સત્સંગમાં જે સંતો છે તેમાં ગોપાળાનંદ સ્વામીના સમાન સમર્થ કેટલા સંત છે તે વાત મને કહો, અમારે તે વાત જાણવી છે. ત્યાં નારૂપંત નાનાએ સરકારને કહ્યું, એક તો મુક્તાનંદ સ્વામી ખૂબ મોટા છે, બીજા બ્રહ્માનંદ સ્વામી છે, ત્રીજા નિત્યાનંદ સ્વામી છે અને ચોથા ગોપાળાનંદ સ્વામી કહેવાય છે. તે સંતોમાં જેટલો પ્રતાપ દેખવામાં આવે છે તે બધો પ્રતાપ શ્રીહરિનો જ છે. નારૂપંત નાનાની આ વાત સાંભળીને સરકારને શ્રીહરિ ઉપર ખૂબ ભાવ થયો. તેથી તે કાગળમાં લખ્યું હતું કે હે હરિ, આપ જ્યારે દર્શન આપશો ત્યારે તમે જેમ કહેશો તેમ અમે કરશું. આપના દર્શન કરવામાં બહુ જ લાભ રહ્યો છે. તે દર્શનનો લાભ લેવા માટે અમને રાત દિવસ બહુ રટના લાગી રહે છે. બહુ પ્યાસ લાગી છે તમારા દર્શનની, રટના લાગી છે. હવે આપની જેવી મરજી હોય તે પ્રમાણે આપ પત્ર લખજો. અમે જેવી દર્શનની આશા રાખીએ છીએ તે રીતનો પત્ર આપ લખજો. ગઢપુરમાં રહેલા શ્રીહરિએ સરકારનો પત્ર વાંચ્યો અને પછી બોલ્યા કે વડોદરા શહેરમાં ગોપાળાનંદ સ્વામીની કીર્તિ છવાઈ ગઈ છે. તે કીર્તિને સરકારે જ્યારે સાંભળી ત્યારે માન્યું કે ગોપાળાનંદ મુનિના ગુરુ તો તેના કરતાં પણ અતિ સમર્થ છે. હવે જે રીતે તેમના દર્શન મને થાય તેવો ઉપાય કરવો જોઈએ, કારણ કે આ મનુષ્ય દેહનો કાંઈ નિર્ધાર નથી. દર વર્ષે રોગ નિમિત્તે લાખ રૂપિયા ઇલ્મી વૈદ્યને રોગ મટાડવા માટે આપવામાં આવે છે. એવી રીતે કેટલાય વર્ષ વીતી ગયા તો પણ હજી સુધી રોગ મટતો નથી. રોગી જલ્દી મટે તેમ હું ચાહું છું, પણ હવે લાગે છે કે રોગ તો શરીરની સાથે જ મટશે. તે રોગને મટાડવા માટે જ હું આપના ઉપર હેત કરતો નથી. કેમ છે? જન્મ અને મરણનો રોગ સૌથી ભારે છે અને તે રોગ બીજા કોઈથી ટળતો નથી. આપ તો તે રોગનો નાશ કરો છો. જન્મ મરણના રોગનો તમે નાશ કરો છો. મારા મનમાં જમપુરીનો ત્રાસ રહ્યા કરે છે. તે ત્રાસથી બચવા કરોડો રૂપિયાનો ખર્ચ કરીએ તો પણ તેનાથી તે રોગ ક્યારેય મટવાનો નથી. પણ આપના દર્શનથી અને આપના ચરણ સ્પર્શથી ફરીવાર તે જન્મ મરણનો રોગ થશે નહીં. આપમાં આવો મોટો ગુણ રહ્યો છે તે જાણીને મને આપના ઉપર હેતપૂર્વકનો ભાવ થયો છે. આપની જ્યારે મરજી થાય ત્યારે મને દર્શન આપજો. તે વાત આપને હું કહું છું. આપની સેવા પૂજા કરવી અને આપની રુચિ, આપની મરજી પ્રમાણે અમે વર્તીએ, આવો મેં મારા મનમાં નિર્ધાર કર્યો છે. આપ મારા ઉપર ખૂબ જ પ્રસન્ન રહેજો. આ વડોદરા શહેરની જે પ્રજા છે તે બધી જ આપના પધારવાથી અને આપના દર્શન કરીને કૃતાર્થ થઈ જશે. જે લોકોને આપના ઉપર ભાવ નથી તેને હું કાંઈ પૂછતો નથી. આપની વાતમાં જેને લગાર પણ ભાવ ન હોય તેનો હું વિશ્વાસ રાખતો નથી. એમ આપ જરૂર જાણજો. જેને આપની વાતમાં ભાવ હોય છે તેનો હું વિશ્વાસ કરું છું તે નક્કી જાણજો. આ ઉપર કહ્યા પ્રમાણેનો પત્ર વાંચીને શ્રીહરિ અતિ પ્રસન્ન થયા. પછી કહ્યું કે જ્યારે વડતાલ જાશું ત્યારે તેમનો જેવો ભાવ હશે તે જણાઈ આવશે. તે સમયે તેમના ભાવનું મૂળ કારણ પણ ચોક્કસ જણાઈ જશે. કેમ જે સાચો ભાવ હોય છે તેની દિવસે દિવસે વૃદ્ધિ થાય છે. જેટલો સાચો ભાવ હોય છે તે દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. આટલું કહીને શ્રીહરિએ સરકાર ઉપર પત્ર લખાવ્યો. હવે હું તે વાત કહું છું. તમે ઘણા ભારે બુદ્ધિમાન છો. તમે વિચારીને રોગનું નિમિત્ત ઉપજાવ્યું છે. લોકોને ઉત્તર દેવા માટે તમે વ્યાધિનું નિમિત્ત દર્શાવ્યું છે. જેથી અમારા ઉપર જે લોકોને ભાવ ન હોય તે અમારા આવવાની વાત સાંભળીને કાંઈ બોલી શકે નહીં. આવું તમે ધાર્યું છે. અમે તો શરીરના રોગને મટાડતા નથી.
અમારા સગા ભાઈ ઈચ્છારામ છે, તેને પણ અપાર રોગ છે. જેને ઉપચાર કરવાનું આવડતું હોય તે રોગીના રોગની શાંતિ કરવા માટે જે ઉપચારો કહેવાય છે તે તમામ કરે છે, તો પણ બધાનો રોગ મટતો નથી. કેમ છે? કેટલાક રોગ તો શરીરની સાથે જ જતા હોય છે, છતાં પણ જે રોગના ઉપચાર જાણતા હોય તેની પાસે ઉપચાર કરાવતા રહેવું. ઉપચાર કરવાથી કેટલાક લોકોને આરામ થતો હોય છે અને તેણે કરીને જ લોકો ઉપચાર ઉપર વિશ્વાસ રાખે છે. રાજાનો જે ઉપચાર કરતા હોય તેનાથી રાજાનો રોગ મટે કે ન મટે, પણ જે ઇલ્મી કાબિલ વૈદ હોય છે તેની મોટાઈને મોટા મોટા લોકો પણ વખાણે છે. એવા જે ઇલ્મી હોય તે જ રાજાનો ઉપચાર કરવાને માટે યોગ્ય છે. કેમ છે? જે ઇલ્મીના ઇલમમાં મોટાઈ હોય નહીં તો તેના ઇલમ રૂપ વચનના બંધનમાં કોઈ આવતા નથી. તેથી જ એવા કાળજા કળાબાજ ઇલ્મીઓ રાજાના ઘેર શોભે છે. જે જાતના રોગ છે તેને મટાડવા માટે આધારરૂપ ગ્રંથ હોય છે. તે આધારરૂપ ગ્રંથ વિના કોઈ પણ માણસ તે ઉપચારનો ભાર ક્યારેય રાખતા નથી. દુઃખમાં પ્રભુ વિશેષ ભજાય છે. રોગ કે દુઃખ થયા સિવાય મનુષ્ય ક્યારેય ભગવાનને ભજતા નથી. એમ સમજીને જ ભગવાને રોગ કે દુઃખ કર્યા છે, છતાં પણ મનુષ્યો ભગવાનનું ભજન કરતા નથી. જે મનુષ્ય ભગવાનના સ્વરૂપમાં પોતાના મનને જોડતા રહે છે તેના ઉપર અમે દિવસે દિવસે રાજી થઈએ છીએ. પત્રમાં શ્રીહરિએ સરકારને આવી વાતો લખી હતી. પછી તે પત્ર સરકારને મોકલવા માટે શ્રીહરિએ ખેપિયાને આપ્યો. તે પત્ર ખેપિયાએ સરકાર સમીપે આવીને તત્કાળ સરકારને આપ્યો. સરકારે તે પત્ર હાથમાં લઈ માથે ચડાવ્યો અને પછી વાંચ્યો. તે સમયે સરકારની પાસે એકલા નારૂપંત નાના જ બેઠા હતા. પછી પોતાના દિલમાં જે ઘણો ભાવ હતો તે બધો જ સરકાર નારૂપંત નાનાની આગળ કહેવા લાગ્યા. જેવો ભાવ હતો તેવો પત્ર શ્રીહરિએ લખ્યો છે. આપણો ભાવ પૂરો કરવા માટે હવે 7-8 મહિનામાં આવીને ચોક્કસ દર્શન આપશે. આ પત્રમાં એવો ભાવ રહ્યો છે કે જ્યારે શ્રીહરિ વડતાલ આવશે તે પછી શ્રીહરિની જેવી મરજી હશે તે પ્રમાણે ત્યારે જાણ્યામાં આવશે. આ આગળથી શ્રીહરિની આટલી મરજી જાણ્યામાં આવે છે કે શ્રીહરિ અહીંયા આવ્યા વિના રહેશે નહીં. જ્યારે તેઓ આપણો પૂરો ભાવ દેખશે ત્યારે તેઓ જરૂર વડોદરા આવશે. જો ભક્તો ભગવાન ભાવનાના ભૂખ્યા છે, ચીજ વસ્તુ પદાર્થના ભૂખ્યા નથી. આ દુનિયામાં બનાવ્યું છે એને, તો પછી આપણે એને દઈ દઈને શું દઈશું? એને આપણી માટે બનાવ્યું છે ને આપણે વળી એને દઈને શું કરીશું? અને એ આપણે એને દેવી તો એનું છે ને એને દેવી, એમાં શું નવાઈ કરી? આપણી પાસે છે એ દ્યો. આપણી પાસે શું હોવું જોઈએ? ભાવ. ભાવ કોઈની પાસે ક્યાંય મળતો નથી. ભાવ તો પોતાની પાસે જ હોય છે. ભાવ એવો ઉત્પન્ન કરો કે ભાવ ભગવાનના ચરણોમાં અર્પણ કરો અને ભાવથી ભગવાનને ભજો. ભાવથી ભગવાનનું ભજન કરો. ભાવથી ભગવાનનો ધર્મ નિયમ પાળો. ભાવથી ભગવાનની આજ્ઞા પાળો. ભાવથી ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ અને ધર્મકુળ આશ્રિત સંતો ભક્તોને ભાવથી પગે લાગો. ભાવથી એની સેવા કરો. તન મન ધનથી જે કાંઈ સેવા કરીએ એ ભાવથી કરવી તો ભગવાનને એ ભાવ પહોંચે છે. પછી ભગવાનના નાનામાં નાના ભક્તની સેવા કરવી તોય ભગવાનને પહોંચે. ભગવાનના નાનામાં નાના સંતોની સેવા કરવી તોય ભગવાનને પહોંચે. અને ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજની સેવા કોઈ પણ ચીજ વસ્તુથી આપણે એની સેવા કરશું, રાજી કરશું તો એ પણ ભગવાન પાસે પહોંચે છે. ભાવ વગર મંદિરમાં બેઠેલા ભગવાનને આપણે અર્પણ કરીએ તો એ ભગવાન સ્વીકારતા નથી. ભાવથી એને કાંઈ ને કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાંદડી ભગવાનના ચરણોમાં અર્પણ કરશું તો ભાવથી અર્પણ કરેલી ફૂલની પાંદડી પણ ભગવાન સ્વીકારશે. અને ભાવ વગર સોનાના કમળ બનાવીને ભગવાનના ચરણોમાં મૂકશું, સોનાના ગુલાબ બનાવીને ભગવાનના ચરણોમાં મૂકશું, સોનાના હીરા મોતી ઝવેરાત મુંગટ માણેક કુંડળ હાર
વસ્ત્ર અલંકારો ભગવાનના ચરણોમાં અર્પણ કરશું તો ભાવ નહીં હોય તો ભગવાન સ્વીકારશે નહીં. માટે ભગવાન ભાવનાના ભૂખ્યા છે. માટે જે કાંઈ કરીએ એ ભાવથી કરવું. માટે હવે તો શ્રીહરિની જેમ મરજી હોય તેમ જ કરવું છે. તેમની મરજી વિના આગળ પગ મૂકવો નહીં. જ્યારે શ્રીહરિ વડતાલ આવશે તે પછી તેમની મરજી લેશું. શ્રીહરિની જેમ મરજી હોય તેમ જ જ્યારે આપણે કરશું ત્યારે શ્રીહરિ દર્શન આપશે. શ્રીહરિ ગઢપુરમાં રહેતા ત્યારે સૌને કહ્યું કે શિવરાત્રિ ઉપર ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે સંતોએ સહિત આવતીકાલે જરૂર ચાલવાનું છે. માટે સંતોને પૂરા 3 શેર ઘઉંનો દળેલો લોટ આપો એમ કોઠારીને કહ્યું. ત્યારે કૃષ્ણજી નામે જે વણિક કોઠારી હતા તેમણે સંભાળીને તે પ્રમાણે સંતોને લોટ આપ્યો. સંતોએ તે લોટથી બાટી બનાવી. પણ સવાર થયું ત્યારે ગોપનાથ જવાની વાત બંધ રહી. ત્યારે કોઠારી કૃષ્ણજી વણિક આપેલો લોટ પાછો લેવા માટે સંતોની પાસે આવ્યા અને લોટ માગવા લાગ્યા. ત્યારે સંતોએ તેને કહ્યું કે લોટની તો અમે બાટી બનાવી લીધી છે, તે પાછી લેવી હોય તો લઈ જાઓ. જ્યારે શ્રીહરિએ તે વાત સાંભળી ત્યારે ખૂબ રાજી થયા. તે પછી ઉતાશની આવવાને જ્યારે 8-10 દિવસ બાકી રહ્યા ત્યારે શ્રીહરિ ગઢપુરથી અમદાવાદ જવા માટે નીકળ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ.